હાલો, આજ વરસાદ બહુ સારો આવે છે. બેને ડુંગળીના ભજીયા બનાવી દે ને, મજા આવી જાય છે ખાઈ. હા લાવો, આજે તો મીઠા કરકરા અને સ્વાદિષ્ટ ભજીયા બનાવીને ખવડાવું તમને. આજે તો એવા ભજીયા બનાવવા છે ને કે બધા ખાતા જ રહી જાય. ભજીયા માટે આપણે ડુંગળીને ફ્રેશ લઈશું અને પછી નાના નાના રીંગના શેપમાં કટ કરી લઈશું. ભજીયા માટે આપણે કઢાઈમાં તેલ નાખી દીધું છે. હવે ગેસ શરૂ કરીને એને ધીમી આંચ પર ગરમ કરશું. ડુંગળીના ભજીયા તો મારા ઘરમાં બધાને બહુ ભાવે. હવે આપણે એક બાઉલ લઈશું, એમાં 1 કપ ચણાનો લોટ લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 2 ચમચી મરચું ઉમેરીશું. જો તમારા ઘરમાં બધાને તીખું પસંદ હોય તો મરચાંનું પ્રમાણ વધારી શકો છો. ભજીયાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં હિંગ અને ધાણા જીરુંનું પ્રમાણ વધારી દઈશું અને તેનો સ્વાદ વધારવા માટે આપણે કોથમીરના પાન ઉમેરીશું. હવે આ મિશ્રણ તૈયાર કરવા માટે તેમાં ખાટી છાશ ઉમેરીશું. હવે આપણા ભજીયા માટેનું તેલ રેડી થઈ ગયું છે, એટલા માટે આપણે બધી સામગ્રીને એક સાથે મિક્સ કરશું. તેલ આવી ગયું છે, હવે ભજીયા બનાવશું. અમને તો ડુંગળીના ભજીયા ભાવે, પણ મારા દેર છે ને એને ડુંગળીના ભજીયા ન ભાવે, એટલે એના માટે પટ્ટીના ભજીયા બનાવશું. મારા દેર ને મારા દેરાણી બંને પટ્ટીના ભજીયાના શોખીન છે. હા હો, અમે તો પટ્ટીના ભજીયાના શોખીન. વરસાદ તો ખૂબ આવી રહ્યો છે અને રાતના 11 વાગ્યા છે. બધાને ભૂખ પણ જોરદાર લાગી છે, પણ આ નિત્યમ ભજીયા બનાવવા જ નથી દેતો, એટલે એને અલગ રૂમમાં રમવા બેસાડી દીધો. આ વરસાદી માહોલમાં ભજીયા ખાવાની તો બહુ મજા આવે, અને એમાં પણ જો ડુંગળીની રીંગના ભજીયા હોય ને તો મજા આવી જાય. હવે આપણા ભજીયા માટેનું તેલ એકદમ ગરમ થઈ ગયું છે, એટલે ધીમે ધીમે આપણે બધી ડુંગળીના ભજીયાને તળી લઈશું. જો તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે. હવે પેલા ભજીયા પપ્પા અને મમ્મીને દઈએ. પપ્પાએ તો ભજીયા પેટ ભરીને ખાઈ લીધા. હવે આવ્યો નિત્યમભાઈનો વારો, પણ નિત્યમ તો આખી થાળી લઈને જ બેસી ગયો. તેને તો ભજીયું તીખું લાગ્યું એટલે એના પપ્પા પાણી પાવા લાગ્યા. જો તમે અડધી રાત્રે ભજીયા બનાવતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હે કહું છું, સાંભળો છો? કેવા લાગ્યા ડુંગળીના રીંગના ભજીયા? એક નંબર ભજીયા બન્યા છે, બહુ મસ્ત બન્યા છે, મજા આવી ગઈ. આજ તો કાંઈ ન ઘટો. મિત્રો, આ અમારો પહેલો ફેમિલી એન્ડ રેસિપી વ્લોગ છે. ભજીયા ગમે તેવા હોય, પણ ચટણી વગર સાવ અધૂરા. હા હો, ઈ વાત તારી એકદમ સાચી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો. અને હા, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.